જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપણે સાથે મળી અને શ્રીનાથજીના મંદિરની ભાવના છે એ જાણી રહ્યા છીએ, જેમાં આગળ પણ તમને ભાવનામાં ઘણું બધું જાણવા મળ્યું. એના વિડીયો છે આપણે પહેલો ભાગ, બીજો ભાગ આપણે મૂકી દીધેલા છે અને આજે ત્રીજો ભાગની અંદર તમને જણાવવા જઈ રહ્યા છીએ કે રતન ચોક છે, સૂરજ પોળ છે, એમના દ્વારે જે ઉભેલા હાથી છે, ગજરાજો છે, એ શું દર્શાવી રહ્યા છે, એમની પાછળ કઈ ભાવના છે એ રહેલી છે. તો વૈષ્ણવો, કમલ ચોકમાં એથી ડાબી બાજુએ આપણે બે યુગલ હાથીના છે, ગજના યુગલો છે એ આપણે જોઈએ છીએ અને એની વચ્ચેથી જે દ્વાર આવેલું છે એ રતન ચોક તરફ આપણને લઈ જાય છે. વળી સૂરજ પોળના અને નવનીત પ્રિયજીના મંદિરના દ્વારેથી પણ આપણે રતન ચોકમાં જઈ શકીએ છીએ. અહીંથી વૈષ્ણવો છે એ ડોલતી બારીમાં જઈ શકે છે અને દર્શન કરે છે. કમલ ચોક છે એની અંદર રતન ચોકમાં પ્રવેશ કરવાના દ્વારે બે હાથી છે એ ઊભેલા જોવા મળે છે. આ જે હાથીઓ છે, ગજરાજો છે, એણે પોતાના મુખની અંદર પોતાની સૂંઢ છે એ રાખી છે. પોતાના મુખની અંદર પોતાની સૂંઢ નાખી અને તેઓ ઊભેલા છે. એવા હાથીઓ તમને ત્યાં જોવા મળે. તો એ શું બતાવે છે કે આ પ્રકારે તેઓ પોતાના મુખની અંદર સૂંઢ છે એ નાખી અને પોતાનો જે કંઠનો સ્વર છે ને એ બંધ કરે છે અને પોતાના કંઠનો સ્વર છે એ બંધ કરી અને શાંત ચિત્તે હૃદયથી તેઓ ભીતર અંદર એવું સ્મરણ, ભગવત સ્મરણ છે એ કરી રહ્યા છે અને ભગવત સ્મરણ કરવામાં તેઓ મગ્ન છે. અને આ યુગલ ગજરાજો છે એ પુષ્ટિના ભાવથી છે અને શ્રીનાથજીના દર્શનની ઝાંખી કરવા માટે પ્રતીક્ષા કરતા જે સૌ વૈષ્ણવો છે એ કમલ ચોકમાં આ જ પ્રકારે મૌન રાખીને હૃદયની અંદર આ જ પ્રકારે ભગવત સ્મરણ કરી અને શાંત રહેવું અને સ્વસ્થ ચિત્તે બેસવું જોઈએ, એમાં ગજરાજો આપણને સૂચવી રહ્યા છે. અને વૈષ્ણવો, બીજા એવા હાથીઓ છે. આપણે 4 હાથી વિશે જાણવું છે. આ એક યુગલ વિશે આપણે જાણ્યું, બીજા યુગલ વિશે જાણીએ છીએ કે ગોવર્ધન ચોકમાંથી આપણે સૂરજપોળના દ્વારે પ્રવેશીએ તો બે ગજરાજો છે એ પોતાની સૂંઢ છે એ નીચે રાખી અને પછી ઊભા છે. તો એ શું દર્શાવતા હશે? તો એ લોકોએ અહીં પોતાનો કંઠ છે એ ખુલ્લો રાખ્યો છે, અહીં પોતાના મુખની અંદર એમને સૂંઢ રાખી નથી. એવું બતાવે છે કે એમને એમનો સ્વર છે, કંઠ છે એ ખુલ્લો રાખ્યો છે. અને આ સૂરજપોળના બંને હાથીઓ છે એ મર્યાદા ભક્તિનું દ્વાર હોવાથી આ ગજરાજો છે એ મર્યાદા ભક્તિઓના સૂચક છે. અને કમલ ચોકમાં આવેલા આ ગજરાજો વચ્ચે 4 સફેદ પથ્થરો છે વિષ્ણુ. એ 4 સફેદ પથ્થર ત્યાં જડેલા છે અને એ 4 સનકાદી મુનિઓના ભાવથી છે. અને રતન ચોકના દરવાજા બહાર 2 ગવાખા છે અને એકમાં ઇન્દ્રરાજ ઐરાવત હાથી ઉપર બેઠા છે. એકની અંદર ઇન્દ્રરાજ છે એટલે ઇન્દ્ર છે એ પોતે હાથી ઉપર, ઐરાવત ઉપર બેઠા છે અને બીજામાં સુરભી ગાયને તેઓ દંડવત કરી અને રહ્યા છે, દંડવત કરી રહ્યા છે એવું છે. તો આનો ભાવ એવો છે કે ઇન્દ્ર છે એ બધા જ વૈષ્ણવોને જણાવે છે. શું જણાવે છે? ઇન્દ્રદેવ છે એ બધા જ વૈષ્ણવોને ચેતવી રહ્યા છે કે પહેલા ઠાકોરજીએ મને એવી બધી કૃપા કરી અને મને ઐરાવત ઉપર છે એ બેસાડ્યો, પણ હું ઐરાવત ઉપર બેઠો અને મને સર્વથી ઊંચું એવું પદ છે ઇન્દ્ર પદ એમને આપ્યું, પણ મને તો ગર્વ થઈ ગયો, મને અભિમાન ચડ્યું અને હું ગર્વથી ચૂર થયો એવો
કે પ્રભુની આજ્ઞા હતી તો એ આજ્ઞાનું મેં અવજ્ઞા કરી અને વ્રજ ઉપર મેં કોપ કર્યો અને મુશળાધાર મેં વૃષ્ટિ કરી, એટલે ઠાકોરજીએ મારું માન ભંગ કર્યું. મારું અભિમાન, મારો ગર્વ છે એ પ્રભુએ ઉતારી દીધો અને અંતે હું તો આ સુરભી ગાયના પણ શરણે આવ્યો. સર્વ કોઈના શરણે આવ્યો ત્યારે ઠાકોરજીને શરણે આવતા મારો આ અપરાધ છે એ ક્ષમા થયો છે અને મને પ્રભુએ હવે અભય પદ દાન કર્યું છે. માટે હે વૈષ્ણવો, તમે પણ કદી કોઈ પણ પ્રકારનો અભિમાન કે ગર્વ કરતા નહીં અને સદાય શ્રીનાથજી બાવાના શરણે, એમના ચરણ કમલમાં જજો, એના શરણે જ રહેજો, સદાય એમના દાસ બનીને રહેજો. પ્રભુ અવશ્ય કૃપા કરશે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. વૈષ્ણવો, વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આગલા 2 ભાગ છે જોવા માટે અવશ્ય ક્લિક કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. જય શ્રી કૃષ્ણ.